ધર્મલાલ, અપરિગ્રહનો સિદ્ધાંત એને જીવનના સંદર્ભમાં, માનવજાતના સંદર્ભમાં કઈ રીતે જોવાનો છે એની વિચારણા આજે કરવી છે. કેટલાક મહત્વના પ્રશ્નો આ સિદ્ધાંત માટે થઈને અમારી પાસે આવ્યા છે. તો સામાજિક સ્તરે અપરિગ્રહનો સિદ્ધાંત લાગુ પાડીએ તો કયા કયા પરિણામ આવી શકે એ તપાસવું છે. એક કથાથી શરૂઆત કરું તો મનહરલાલનો એક દિવસ એના મિત્ર પર કોલ આવ્યો અને એટલો બધો ઉત્તેજનાથી છલકાતો હતો એનો અવાજ મનોહરલાલનો કે ભાઈ તું એકવાર ઘરે આવી જા, તું આભો બની જઈશ, ગેરંટી. તો કે મને થયું શું? તો કે મારા ઘરે આવીને ફર્નિચર જો, તે કલ્પના નહીં કરી હોય ને એવું ફર્નિચર મારા ઘરે છે. તે અત્યાર સુધી જે ઘર જોયું હતું ને મનહરલાલનું, એ ઘર હવે રહ્યું જ નથી, આખે આખું બદલાઈ ગયું. એકવાર જોવા આવું ફર્નિચર. અરે પણ તારા ઘરનું ફર્નિચર જોઈને હું શું કરું? અરે મિત્રની ખુશીમાં ખુશી હોય, આવ તને દેખાડું કે મનહરલાલ કેવું ફર્નિચર બનાવી શકે છે. અને મિત્ર ગયો એમના ઘરે, જઈને જોયું, ડ્રોઈંગ રૂમમાં પ્રવેશ કર્યો અને એક એક વસ્તુ જે હતી, ઉપર લાકડાની પેનલ, શોકેસ, ટીવી મૂકવાનું સ્ટેન્ડ, ઝીણામ ઝીણી વસ્તુ, પેલા ભાઈએ પોતાનો પાકીટ ઉતારીને મૂક્યું એ ટેબલ, જૂતા ઉતાર્યા તે મૂકવાનું કેસ, એક એક વસ્તુ એટલી પરફેક્ટ હતી ને એટલી સરસ હતી. પેલો આભો બની ગયો, મનહરલાલ આટલા પૈસા ક્યાંથી તારી પાસે, આવું ફર્નિચર? તો કે હજુ તે જોયું શું? અંદર રૂમમાં લઈ ગયો ભાઈને, અને અંદર રૂમમાં તો એનો બેડરૂમ હતો મનહરલાલનો, તે ફર્નિચરથી આમ ફર્નિશ ને પોલિશ ફર્નિચર. પેલા એ કીધું ભાઈ ક્યાંથી પણ? તો કે બસ નસીબ ઉઘડ્યા અને એક નાહવાના સાબુની કંપનીનો કોન્ટેક્ટ થઈ ગયો, અને નાહવાના સાબુની કંપની એને કોઈક ફર્નિચરની કંપની સાથે ટાઈઅપ કરેલું હતું. અને ટાઈઅપમાં એવું કે તમે 12 નાહવાના સાબુનું બોક્સ ખરીદો તો તમને એની સાથે ફર્નિચરની 100 રૂપિયાની કૂપન ફ્રી મળે, અને 100 રૂપિયાની કૂપનથી તમે ફર્નિચરમાં ખરીદવા જાઓ એટલે તમારે 100 રૂપિયા ઓછા ચૂકવવા પડે, અને 2 બોક્સ લો તો 200 રૂપિયા, દર 12 સાબુએ 100 રૂપિયાની કૂપન મળે. તો ભલા પણ તારે ક્યાં નાવાના સાબુનો ધંધો છે? તો કે કોણ વાત કરે, પણ આપણે ઘરમાં વપરાય ને, દર મહિને 2 સાબુ વપરાય મારે, આપણે ચાલ્યા કરવાનું ને, એ 2 પતે પછી બીજા 2, એટલે આપણે તો ખરીદી લાવ્યા. પણ ભલા એમ નહીં, એક મિનિટ, આ ફર્નિચર? તો કે બધું નાવાના સાબુમાંથી, આ ફર્નિચર આખું. કે એક મિનિટ, તો ભલા બધું જ ફર્નિચર? તો કે હા. તો કે મને પહેલા રૂમની ફર્નિચર તો દેખાડ, મારે કુલ ગણતરી માંડવી છે કે કેટલું ફર્નિચર છે તારી પાસે, એ રૂમનો તું દેખાડ. તો કે એ રૂમ આખે આખો નાવાના સાબુથી ભરેલો છે, ત્યાં ફર્નિચર નથી, આખે આખો ભરેલો છે. જીવન કદાચ આવું થઈ ગયું છે, ફર્નિચર જરૂરી છે પણ ભેગા નાહવાના સાબુથી આખી રૂમ ભરાઈ જાય છે. અપરિગ્રહ આપણને એટલું જ શીખવાડે છે કે જરૂરી વસ્તુ આવતા આવતા બિનજરૂરી ન આવી જાય એનો ખ્યાલ કરો. પરિગ્રહનો સિદ્ધાંત ક્યારે એવું નથી કહેતો કે બધું ત્યાગી દો. પરિગ્રહનો સિદ્ધાંત એટલું જ શીખવાડે છે કે જરૂર પૂરતું રાખવાની ટેવ પાડો. માણસ એટલો તો ભૌતિકવાદી બન્યો છે કે એને આવતી પેઢી એના હાથમાં કેવી દુનિયા જશે એની કોઈ જ ચિંતા નથી, કોઈ જ નથી. નક્કી માનજો કે માનવજાત આજે જે રીતે વર્તી રહી છે, આવતી પેઢી એ પાણીના એક એક ટીપા માટે વલખા મારતી હશે, એ હવાના એક એક શ્વાસ માટે એ તરફડતી હશે. ફર્નિચર તો ગમે છે પણ ભેગા જે સાબુ આવી જાય છે ને, એ બહુ એટલે બહુ વધારે ખરાબ હોય છે.
કાર્લ સેગાન કરીને એક વ્યક્તિ, એને લખ્યું છે કે ટેકનોલોજીનો એવો વિકાસ આપણે કર્યો છે કે આપણે જ આપણા દુશ્મન બની ગયા છે. બીજા એક વિચારકે બહુ સરસ કલ્પના રજૂ કરી છે. એને કીધું કે સૃષ્ટિમાં 3 પ્રકારના વાંદરા હોય છે. એક છે ગોરીલો, એક છે ચિમ્પાન્જી અને એક છે બોનાબો. આ 3 પ્રકારના વાંદરા, એમાં એક તફાવત છે. માનો કે તમે ગોરીલાને કોઈ પાંજરામાં પૂરેલો છો અને એ પાંજરામાં તમે એક સ્ક્રૂ ડ્રાઈવર ફેંકો છો, તો ગોરીલાને એ સ્ક્રૂ ડ્રાઈવરથી કોઈ જ ફરક નહીં પડે. એ પોતે એ સ્ક્રૂ ડ્રાઈવર સામે ખાલી જોઈ લેશે, આનો ઉપયોગ શું થાય, કેવી રીતે થાય, એવી કોઈ જ સમજણ એને નહીં પડે. એ સ્ક્રૂ ડ્રાઈવર એમને એમ પડ્યું રહેશે એના પાંજરામાં. પણ માનો કે તમે ચિમ્પાન્જીના પાંજરામાં એ સ્ક્રૂ ડ્રાઈવર ફેંકો છો, તો શું થશે? તો ચિમ્પાન્જી એ સ્ક્રૂ ડ્રાઈવરને હાથમાં લેશે, હાથમાં લઈને એનો કોઈને કોઈ ઉપયોગ કરવાનો પ્રયત્ન કરશે અને તમે જોશો કે થોડાક જ દિવસમાં ચિમ્પાન્જી એ સ્ક્રૂ ડ્રાઈવર લઈને કોઈની હત્યા કરતો થઈ ગયો છે. એ જીવાતને મારશે, બીજા પ્રાણીઓને મારશે, સ્ક્રૂ ડ્રાઈવરથી આ એક જ કામ કરશે. પણ તમે એ સ્ક્રૂ ડ્રાઈવર બોનાબોના પાંજરામાં ફેંકો છો, તો તમને નવાઈ લાગશે કે બોનાબો સ્ક્રૂ ડ્રાઈવર હાથમાં લેશે, જોશે, એનો ઉપયોગ શીખશે અને એક દિવસ એ સ્ક્રૂ ડ્રાઈવરનો ઉપયોગ કરી પોતાના પાંજરાનું તાળું ખોલીને ભાગી જશે. આ 3 વાંદરામાં અંતર છે. ગોરીલો સ્ક્રૂ ડ્રાઈવર સામે નજર જ નથી કરતો, ચિમ્પાન્જી એ સ્ક્રૂ ડ્રાઈવરનો ગલત ઉપયોગ કરે છે બીજાને મારવામાં, બોનાબો એ સ્ક્રૂ ડ્રાઈવર વાપરી અને પાંજરું ખોલીને બહાર નીકળી જાય છે. પ્રભુ આ તત્વ કહીને આપણને એટલું જ સમજાવે છે કે ટેકનોલોજી તો સ્ક્રૂ ડ્રાઈવર જેવી છે. કેટલાક લોકો એવા હોય છે કે એનો ઉપયોગ જ શું કરવું એની એમને સમજણ નથી હોતી. એ લોકોની તો વાત જ જવા દો. પણ કેટલાક લોકો એવા હોય છે કે સ્ક્રૂ ડ્રાઈવર જેવી ટેકનોલોજી એનો જે રીતે ઉપયોગ કરી રહ્યા છે એ રીત બીજા માટે, પોતાના માટે ઘાતક છે. અને ત્રીજી એક પ્રજા છે જે ટેકનોલોજીનો એવો ઉપયોગ કરી રહી છે કે જે ઉપયોગ કરીને ઉપરથી એક ટેકનોલોજી દ્વારા આધ્યાત્મિક પ્રગતિ સાધી લે છે. અપરિગ્રહનો સિદ્ધાંત આપણને એટલું જ શીખવાડે છે કે તમારી ભૌતિક સ્થિરતા, ભૌતિક સમૃદ્ધિ એટલી જ રાખો કે જેનો ઉપયોગ કરીને તમે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધી શકો. જો તમારી ભૌતિક સમૃદ્ધિ તમારી આધ્યાત્મિક પ્રગતિમાં રૂકાવટ બની રહે છે, તે ભૌતિક સમૃદ્ધિ પરિગ્રહ ગણાશે. પરિગ્રહ કેટલી વસ્તુમાં છે, કેટલું રાખવામાં છે, એ પ્રશ્ન જ નથી. પ્રશ્ન એ છે કે તમારી પાસે જે છે એ તમને પ્રગતિમાં સહાયક બને છે કે તમારા માટે બંધન બનીને ઊભું છે. હું જ્યારે મારી આવતી પેઢી વિશે વિચારું છું ત્યારે મને મારી નિષ્ફળતા સિવાય કાંઈ જડતું નથી. ફરજ એ હતી કે આપણા હાથમાં જે દુનિયા આવી એનાથી વધારે સારી દુનિયા આવતી પેઢીને આપીએ, પણ એની સામે મારી જરૂર કરતાં ઘણું વધારે પાણી હું વેડફીને જાઉં છું, જેથી મારી સંતતિ તરસી મરી જશે. જરૂર કરતાં વધારે હવાનું પ્રદૂષણ કરીને જાઉં છું, મારી સંતતિને શ્વાસમાં લેવા માટે ચોખ્ખી હવા નહીં મળે. જરૂર કરતાં વધારે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને જાઉં છું, મારી સંતતિ એને પોતાનું જીવન નિર્વાહ કરવા માટેના સાધનો જ નહીં મળે. જરૂર કરતાં વધારે ખેતરોમાં ઉત્પાદન કરીને જાઉં છું, મારી સંતતિના હાથમાં નકરી બંજર જમીન આવવાની છે. જરૂર કરતાં વધારે આ સૃષ્ટિ પર આધિપત્ય જમાવીને જાઉં છું, મારી સંતતિ આ સૃષ્ટિ સામે લાચાર પુરવાર થવાની છે. કદાચ મારી અને તમારી 7મી પેઢી છે, એની સામે જીવન કેમ જીવવું આ બહુ મોટો પ્રશ્ન હશે.
આજે જે વિકસિત દેશો છે કે વિકાસશીલ દેશો છે, એ લોકોએ એક જ સિદ્ધાંત અપનાવ્યો છે. પોતાની જીડીપી વધારવા માટે, પોતાનો વિકાસ જાળવી રાખવા માટે અમર્યાદ ભોગ, અમર્યાદ સુખ એની કલ્પનાઓ આપી છે. એમની પ્રજાના ભલા માટે બીજી પ્રજા, બીજા દેશોની પ્રજા એ ગમે તે હદે બરબાદ થાય એમાં એમને કોઈ જ ચિંતા નથી. એક ઉદાહરણ તરીકે આખી વસ્તુને જોવાનો પ્રયત્ન કરજો, બીજી કોઈ રીતે નહીં. તમે જે મોબાઈલ વાપરો છો એ મોબાઈલમાં વપરાતી અમુક ધાતુઓ લેવા માટે થઈને કેટલાય દેશોની જમીન પાયમાલ થઈ રહી છે. ત્યાંની ખેતીવાડી, ત્યાંનું સમાજ જીવન એ બધું બરબાદ કરીને એ ધાતુ મેળવવામાં આવે છે, તો જ તમારા મોબાઈલ ચાલી શકે છે. તમને મોબાઈલ વાપરતી વખતે કદાચ ધ્યાન પણ નથી હોતું કે મારો મોબાઈલ કેટલાયના લોહીના આંસુથી ખરડાયેલો છે, નથી હોતું. તમને નવાઈ લાગશે કે માત્ર ગયા વર્ષે આફ્રિકામાં લાખો લોકો ક્વિનાઇન જેવી દવા ખાલી ન મળવાને લીધે, માત્ર ક્વિનાઇન ન મળવાને લીધે મેલેરિયાથી મૃત્યુ પામ્યા છે. કેમ કે મલ્ટીનેશનલ કંપનીઓ એવી દવાની શોધમાં પડી છે કે જે દવા તમને વધારે રૂપાળા બનાવે, જે દવા તમને વધારે સશક્ત બનાવે, જે દવા તમારી વાસનાને ઉત્તેજિત કરે, જે દવા તમને એવું નકામું પોષણ આપે કે એ પોષણથી મળેલી શક્તિ એનો તમે નિરર્થક કાર્યોમાં ઉપયોગ કરી શકો. આ બધી જ કંપનીઓ જે ચાલે છે, હું કોઈ સમાજ સુધારક વાત નથી કરતો, પણ પ્રભુના અપરિગ્રહ સિદ્ધાંતને સમજાવવાની અને તમે બીજાને કઈ રીતે સમજાવશો એની તાલીમ આપું છું. આ બધી જ કંપનીઓ આ દવાનો ઉદ્યોગમાં પડી હોવાથી ક્વિનાઇન જેવી સામાન્ય દવાનું ઉત્પાદન ન થઈ શકવાને લીધે અને પેલા લોકો પાસે એ દવા ખરીદવાની તાકાત ન હોવાના લીધે માત્ર ક્વિનાઇનનું એક નાનકડું પતાકું ન મળવાને લીધે એ મરી જાય છે. અપરિગ્રહ એટલું જ શીખવે છે કે તમે વહેંચીને જીવતા શીખો. પરિગ્રહ એટલું શીખવાડે છે કે બીજાનું લૂંટીને જીવી લો, બીજાનું શું થાય છે એની કોઈ તમા ન રાખો. અમેરિકાની એક ગાય માણસનું ભોજન બની શકે એ માટે એની સાથે જેટલી ક્રૂરતા આચરવામાં આવે છે એની તો વાત જ મૂકી દો. પણ મહત્વનો સિદ્ધાંત ખ્યાલમાં કરજો કે એ ગાય જે માંસ આપે છે એ માંસ એના શરીરમાં બને એના માટે 14 જણ ખાઈ શકે એટલું અનાજ એને ખવડાવવું પડે છે. 14 જણનું અનાજ એ ગાય ખાય ત્યારે 1 જણનું માંસ એના શરીરમાંથી નીકળે છે. માંસ ખાનારો એક માણસ બીજા 13 જણને ભૂખ્યા મારી રહ્યો છે. આ બધો જ હિસાબ જ્યારે જોતા જઈએ છીએ ને ત્યારે સમજાય છે કે અપરિગ્રહ સૌની ચિંતા કરવામાં છે. અપરિગ્રહ તમારી પાસે કેટલું ઓછું છે એ સિદ્ધાંત પર કામ નથી કરતો. અપરિગ્રહ એ સિદ્ધાંત પર કામ કરે છે કે તમે કેટલા ઓછામાં ચલાવી શકો છો. ભાગ્યશાળી સાવ જુદું સાયકોલોજીના દૃષ્ટાંતથી જોજો તમે. પરિગ્રહ સંજ્ઞા વધવાના લીધે માણસ પોતાના પરિવારને સમય નથી આપી શકતો. કમાવામાં એવો પડે છે કે એને પોતાના પરિવારમાં જે ટાઈમ ઇન્વેસ્ટ કરવો જોઈએ એ નથી કરી શકતો. પોતાની આસપાસ વસ્તુઓનું એટલું એક બર્ડન ઊભું થાય છે કે વસ્તુઓની વચ્ચે ખરેખર જેના પર ફોકસ કરવું જોઈએ એ વસ્તુ પર ફોકસ પણ નથી કરી શકતો. કેમ? આજનો પ્રત્યેક યુવાન, પ્રત્યેક યુવતી એક વસ્તુથી ઘેરાયેલા છે કે મારે મારી જિંદગીમાં ખરેખર જેના પર ફોકસ કરવાનું છે એ હું નથી કરી રહ્યો. ટાઈમ જ નથી. તમારા પરિવારજનોને પૂછો કે એમને ખરેખર તમારી જેટલી જરૂર છે એટલો સમય તમારી પાસેથી એમને મળે છે? વેદાંતા કંપની એના ચીફ અગ્રવાલ
એનો આ અઠવાડિયામાં જ ઇન્ટરવ્યૂ પ્રકાશિત થયો છે. તમારામાંથી કોઈએ જોયો પણ હશે કદાચ. જાણીતો છે અને ઘણો પ્રચાર પામ્યો છે. એ ઇન્ટરવ્યૂમાં એને પોતે કીધું છે કે મારી પોતાની કંપની, એની માર્કેટ કેપ 95,000 કરોડની છે. 95,000 કરોડની કંપની એનો હું માલિક છું, પણ મારી જિંદગીમાં હું બિલકુલ ખુશ નથી, બિલકુલ નહીં. હું એક સામાન્ય ખેડૂતની પણ ઈર્ષ્યા કરું છું કે જે ખેડૂત પોતાના પરિવાર સાથે જીવતો હોય છે. પણ આ મને સમજાયું ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું છે. કારણ એક જ કે હું જ્યારે મારી કંપનીનું કામ પતાવીને મારા ઘરે જ પહોંચું છું, એના શબ્દો સાંભળજો, મારા ઘરે પહોંચું છું ત્યારે મારું સ્વાગત કરવા માટે માત્ર મારા કૂતરાઓ આવે છે. મારી પત્ની એ ક્યાંક ગયેલી હોય છે, એ ક્યારે પાછી આવશે એની મને ખબર નથી હોતી, અને કદાચ આજની રાતે હું એને મળી શકીશ પણ નહીં, એ મને નથી ખબર હોતી. અને મારા છોકરાઓ એ તો ક્યારે ઘરમાં આવે છે ને ક્યારે જાય છે એ મને ખરેખર કશી જ ખબર નથી હોતી. દિવસો વીતી જાય ત્યારે કદાચ હું મારી પત્ની કે મારા છોકરાઓનું મોઢું જોવા પામું છું. 95,000 કરોડ લઈને બેઠો છું, પણ મારા નસીબમાં મારું વેલકમ કરવા માટે માત્ર કૂતરાઓ છે અને જમાડવા માટે માત્ર નોકરો છે. પરિવાર જેવું કશું જ મારી પાસે નથી. મારે તમને પૂછવું છે કે તમે જે 95,000 કરોડની પાછળ દોડ લગાડી રહ્યા છો, તમારે પણ પોતાનો ઇન્ટરવ્યૂ આ રીતે જ આપવાની ઈચ્છા છે? પૂછવું છે. પ્રભુ એ નથી કહેતા કે 95 રૂપિયા એ પરિગ્રહ છે. પ્રભુ એવું નથી કહેતા કે 95,000 કરોડ પરિગ્રહ છે. પરિગ્રહ એ છે કે જે તમને તમારી પોતાની ખુશી સુધી પહોંચવા ન દે. પરિગ્રહ એ છે કે જે આનંદ પામવા માટે તમારો જન્મ થયો છે એ આનંદ તમને અનુભવવા ન દે. ધાર્મિક રીતે તો વાત જ બાજુમાં મૂકો, માત્ર સામાજિક રીતે હું વિચારું છું તો પરિવાર વચ્ચેનું સામંજસ્ય, પરિવારના સભ્યો વચ્ચેનું અંદરનો સ્નેહ ભાવ એ માત્ર સમયથી જ મળી શકે છે, સંપત્તિથી નહીં. ઘણા પુરુષોને એવી આદત હોય છે કે પત્ની બહુ કકળાટ કરે, પત્ની બહુ નારાજ થઈ જાય એટલે 2, 3, 4 મહિને, 6 મહિને, વર્ષે પોતાની તાકાત પ્રમાણે એક સારો જ્વેલરીનો સેટ લાવીને આપી દેવો એટલે ખુશ થઈ જશે, કે શોપિંગ કરાવી દેવું, કે સાડીઓ આપી દેવી, કોઈ ગિફ્ટ આપી દેવી, કે છોકરાઓને આવું કંઈક દઈ દેવું. ખરેખર માનજો, આવી ભેટોથી ક્ષણિક રાજીપો થતો હશે. મૂળભૂત રીતે તો જરૂર હોય છે તમે આપેલા સમયની, તમે આપેલા સ્નેહની, બીજા કશાની જ નહીં. ભાગ્યશાળી ટાઈમ અને એનર્જી શેમાં ઇન્વેસ્ટ કરવી એ તમને શીખવાડે એનું નામ અપરિગ્રહ, બીજું કાંઈ જ નથી. તમારો ટાઈમ શેમાં જશે અને તમારી એનર્જી શેમાં વપરાશે, ટાઈમ મેનેજમેન્ટ અને એનર્જી મેનેજમેન્ટ, આ બે વસ્તુ શીખવાડે ને એ પ્રભુનો અપરિગ્રહનો સિદ્ધાંત છે. આપણે આપણો ટાઈમ એવી વસ્તુ પાછળ વેડફી રહ્યા છીએ કે જે વસ્તુ ખરેખર ખુશી આપશે એવી તમને પોતાને જ ગેરંટી નથી હોતી. તમે તમારી એનર્જી એવી વસ્તુઓમાં પરોવી રહ્યા છો કે જે વસ્તુઓ તમને સુખી કરશે એનું કોઈ જ વચન નથી. મારે પૂછવું છે તમને કે શા માટે ટાઈમનો વેસ્ટ કરો છો? શા માટે તમારી એનર્જીનો આ બગાડ કરો છો? અપરિગ્રહ તમારું ફોકસ એ વસ્તુ પર કરાવે છે કે જે વસ્તુ ઉપર ટાઈમ આપવો, એનર્જી આપવી એ ખરેખર જરૂરી છે. જો મનુષ્ય પોતાની પાસે જે પણ છે એમાં સેટિસ્ફાઈડ ન હોય તો પછી એ બધું હોવાનો મતલબ જ શું છે? આજે કેટલા યુવાન યુવતીઓને અંગત જીવનમાં મળવાનું થયું છે, એ લોકોએ પોતાની અંગત વાતો જે ખુલ્લી કરી છે, એક વસ્તુ સમજાય છે કે લગભગ યુવાન યુવતી પોતાની લાઈફથી ખુશ નથી. એની પાસે જે છે એનાથી એને સંતોષ નથી. અને કદાચ યુવાન યુવતીની તો વાત જવા દો, તમે અહીંયા બેઠેલા જે ધર્મી જીવો છો એમને મારે પૂછવું છે કે તમારી જિંદગીની પ્રત્યેક ક્ષણ પ્રસન્નતામાં વીતી રહી છે? ના પાડવી જરૂરી નથી અને સમજ્યા વગરની હા પણ નહીં પાડતા. નિખાલસથી કહેજો કે તમારી જિંદગીની પ્રત્યેક ક્ષણ ખરેખર પ્રસન્નતામાં વીતે છે? જો ન હોય તો સમજજો કે તમારો પરિગ્રહ તમારા માટે ઉપયોગી નથી બની રહ્યો.
અપરિગ્રહનો સિદ્ધાંત એટલું જ શીખવાડે છે કે તમે તમારી જિંદગીથી ખુશ હો. પરિગ્રહ તમને સફળતાની દોટમાં ઉતારે છે, અપરિગ્રહ તમને સંતોષ આપે છે. પેથળશા મંત્રી એ જ્યારે ગુરુ પાસે ગયા ને ત્યારે ગુરુએ એમને અપરિગ્રહનું વ્રત આપ્યું હતું. બરાબર યાદ કરજો, મારા મુદ્દાને બહુ જ ગંભીરતાથી સમજવાનો પ્રયત્ન કરજો. પેથળશા મંત્રીને ગુરુએ જે પરિગ્રહનું વ્રત આપ્યું એમાં એમને કેટલી લિમિટ આપી હતી? એ જમાનાના 5 લાખ રૂપિયા. 5 લાખ રૂપિયાની એમના જમાનાની લિમિટ આપી હતી કે તમારે આટલું ભેગું કરવાનું, આનાથી વધારે નહીં. પણ એમને કમાવાની લિમિટ નહોતી આપી પેથળશા મંત્રીને કે તારે 5 લાખથી વધારે કમાવાનું નહીં, એવી લિમિટ નથી આપી. એમને એટલું જ કીધું કે તારી ઈચ્છાને 5 લાખમાં સીમિત કરી દે, કેમ કે તારી જિંદગીમાં તું જેટલું પણ સુખ માણવા ચાહે છે એ 5 લાખમાં મળી જવાનું છે. એની ઉપર જે પણ કમાય છે એ બધું જ તારા જેવા બીજા લોકોને સુખી કરવામાં વાપરી દે. બહુ મહત્વની વાત છે. કમાવાની ના નથી, પરિગ્રહની ના છે. આ શાસન એમ નથી કહેતો કે તમે કમાવાનું છોડી દો. જો તમારી પાસે બુદ્ધિ છે, તમારી પાસે બળ છે, તમારી પાસે કમાવાની સૂઝ છે, તમારા હાથમાં ધંધાની નાળ છે, તમે બજાર પર રાજ કરી શકો છો, તમારા કહે લાખો અને કરોડો ઉપરથી વરસી શકે છે, તો કમાઓ. કમાવાની ના નથી. અહીં તો તમે ભગવાનના 10 શ્રાવકના વર્ણન વાંચશો ને ઉપાસક દશામાં, એક શ્રાવક રીચ નથી, એક પણ શ્રાવક રીચ નથી. દરેક શ્રાવક વેરી વેરી રીચ. રીચ શબ્દ એના માટે વપરાય જ નહીં. શ્રીમંત શબ્દ ઓછો પડે એટલી સંપત્તિ એક શ્રાવક લઈને બેઠો છે. પણ એની સામે એમનું જીવન તપાસો તો જીવનમાં એમને એ વસ્તુ ભોગવવાની સ્વયં એક લિમિટ રાખી છે. બિલકુલ. હવે મહત્વની વાત સિદ્ધાંત આવે છે કે એ લોકો જ્યારે પ્રભુનો માર્ગ પામ્યા તે પહેલા એ પોતે આટલું કમાઈ ચૂક્યા હતા. પ્રભુએ માત્ર એમને એટલું શીખવાડ્યું છે કે જે ટાઈમ, જે એનર્જી તમે આપી ચૂક્યા છો એ ભૂતકાળને ભૂલો, અને તમારી પાસે જે છે એનું વિસર્જન કરવાનું હું નથી કહેતો, પણ હવે કેટલું, હવે ટાઈમ હું ક્યાં આપું, હવે એનર્જી ક્યાં આપું, એનું એક પરિમાણ નક્કી કરો કેટલું. અને એ સિવાયનું જે નિરર્થક લાગે છે, તમને તમારી જિંદગી માટે જરૂરી નથી લાગતું, એ સમાજ વચ્ચે વહેંચી દો. કારણ કે કમાયા તમે છો, આપનારો સમાજ છે. બિલકુલ. પણ એ લોકો પહેલા ખરડાઈ ચૂક્યા હતા પ્રભુને મળ્યા પહેલા. ભાગ્યશાળી એક વસ્તુને સમજવાનો પ્રયત્ન કરજો કે હું જ્યારે પરિગ્રહ પાછળ દોટ મૂકું છું ને ત્યારે મારી 2 વસ્તુને હું એની સામે હોડમાં ઉતારું છું. એક મારો સમય અને એક મારી ઉર્જા, જે બંને બહુ સીમિત છે. તમારી પાસે બીજું બધું અનલિમિટેડ હોઈ શકે છે, આ બંને વસ્તુ તમારી પાસે લિમિટેડ છે. એક તમારી એનર્જી અને એક તમારો ટાઈમ. આ બંને વસ્તુ એટલી ઓછી છે આપણી પાસે કે એનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરીશું એ તમારે બહુ જ ગંભીરતાથી વિચારવું પડે. અમારા શ્રાવકો છે જે પૈસાના ઇન્વેસ્ટમેન્ટ માટે ખૂબ સજાગ હોય છે. એ લોકો એવી ચેનલ્સ પણ જુએ છે, એવા ન્યૂઝપેપર્સ પણ મંગાવે છે, એવા કન્સલ્ટન્ટ પણ રાખે છે, એના પોર્ટફોલિયો કેટલી જગ્યાએ અલગ અલગ જગ્યાએ ફરતા હોય છે કે ભાઈ મારા પૈસાનું એવું ઇન્વેસ્ટમેન્ટ કરી આપ કે જેમાંથી વધુમાં વધુ ગેઇન કરી શકું. પણ આ ઇન્વેસ્ટમેન્ટ માટે જેટલું વિચારો છો એટલું ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ માટે અને એનર્જી ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારો, એ અપરિગ્રહનો સિદ્ધાંત તમને શીખવે છે. ખબર નહીં, અપરિગ્રહના સિદ્ધાંતની એવી વ્યાખ્યા કરવામાં આવી છે જે વ્યાખ્યા બહુ સ્થૂળ કક્ષાએ છે. એ વ્યાખ્યા જાણે અજાણે એમ પેસી ગઈ છે કે ભાઈ બધું છોડી દો, બધું ત્યાગી દો, ખાલી થઈ જાઓ તો જ તમે અપરિગ્રહી છો. નહીં, પ્રભુનો સિદ્ધાંત યાદ રાખજો, મુચ્છા પરિગ્રહો ઉત્તો. નિરર્થક વસ્તુ હોવી એ પરિગ્રહ છે. તમે ગૃહસ્થ છો, તમારે જીવવા માટે કેટલાય સાધનોની જરૂર પડવાની જ છે, અને એ સાધનો એ તમારી પાસે હોવા જોઈએ. સવાલ એટલો છે
જે અભ્યાસ છે વિજ્ઞાનનો એ દર્શાવે છે કે આ સૃષ્ટિમાં અત્યારે 7.5 અબજ જેટલા લગભગ માણસો છે, 7.5 થી 8 અબજ, અને હજુ બીજા કદાચ 8 અબજ ઉમેરાઈ જાય આ સૃષ્ટિમાં, 15-16 અબજની વસ્તી થઈ જાય તો પણ આ પૃથ્વીની એટલી કેપેસિટી છે કે 15-16 અબજ માણસનું બધી જ જરૂરિયાતો એ પૂરી કરી શકે. એટલી આ પૃથ્વીની કેપેસિટી છે કે 15-16 અબજ માણસની જરૂરિયાતોને આ પૃથ્વી પૂરી કરી શકે. પણ સમસ્યા એટલી ઊભી થઈ છે કે આ સૃષ્ટિ 15 અબજ માણસની જરૂરિયાત પૂરી કરી શકે છે, એક માણસની ઈચ્છા પૂરી નથી કરી શકતી. કારણ કે માણસની જરૂરિયાત અને માણસની ઈચ્છા એ બંને વચ્ચે ઘણો મોટો તફાવત છે. આ સૃષ્ટિમાં જ્યાં સુધી માણસ પોતાની જરૂરિયાત પૂરતી જ ઈચ્છા કરતો હતો ત્યાં સુધી કોઈએ રાજા બનવાની જરૂર નહોતી પડી. ઋષભદેવ પાસે જ્યારે પ્રજા આવીને કે અમારે એક રાજાની જરૂર છે, ત્યારે કયા હિસાબે આવી તે ધ્યાન રાખજો કે મનુષ્ય જરૂરિયાત કરતાં વધારે ઈચ્છા કરવાની શરૂઆત કરી અને પરિણામ એ આવ્યું એ ઈચ્છા પૂરી કરવા માટે એને માલિકી ભાવ રાખવાનો શરૂ કર્યો, કલ્પવૃક્ષો પર, બીજા પર, ત્રીજા પર. આ માલિકી ભાવને લીધે જરૂરિયાત પૂરી કરી શકે એટલા કલ્પવૃક્ષો હોવા છતાં ઈચ્છા પૂરી કરી શકે એટલા કલ્પવૃક્ષ નહોતા. માટે પરસ્પરનો ઝઘડો શરૂ થયો અને રાજા આવ્યો, પોલીસ આવી, સૈન્ય આવ્યું, વ્યવસ્થા તંત્ર આવ્યું. સૃષ્ટિ તમારી જરૂર પૂરી કરી શકે, તમારી ઈચ્છાઓને. પ્રભુ એટલું જ કહે છે કે ઈચ્છા પર અંકુશ મૂકવો અને જરૂરિયાતો નક્કી કરવી એનું નામ અપરિગ્રહ છે. અપરિગ્રહ એમાં નથી કે તમારી જરૂર મુજબનું પણ તમારી પાસે ન હોય. અપરિગ્રહ એમાં છે કે જરૂર કરતાં વધારે કશું મારી પાસે ન હોય. આપણે અપરિગ્રહને સમજવામાં બહુ જ થાપ ખાધી છે. અપરિગ્રહનો સિદ્ધાંત એ ઇકોલોજી સાથે સંકળાયેલો છે. ઇકોલોજી એટલે પર્યાવરણની સમતુલાનું વિજ્ઞાન. તમે આ સૃષ્ટિ પાસેથી લો, પણ કેટલું લો કે જેટલું તમે આ સૃષ્ટિને કોઈક રીતે પાછું આપી શકો. તમે એટલું જ લો કે જેનાથી આ સૃષ્ટિ બગડે નહીં. આજે જળ, જમીન અને હવા ત્રણેય સ્તરે આપણા પરિગ્રહને લીધે પ્રદૂષણ પથરાઈ ચૂક્યું છે. પ્રભુએ કહ્યું હતું, આ સિદ્ધાંત બરાબર યાદ કરજો, આનાથી વધારે મૂલ્યવાન સિદ્ધાંત આ સૃષ્ટિને કદાચ ક્યારેય નથી મળ્યા. પ્રભુએ કહ્યું કે સૃષ્ટિને પ્રદૂષિત કરતા પહેલા માણસે પોતાના મનને પ્રદૂષિત કરવું પડે છે. સૃષ્ટિને પ્રદૂષિત કરતા પહેલા માણસે પોતાના મનને પ્રદૂષિત કરવું પડે છે. તમારું મન પ્રદૂષિત ન હોય તો તમે સૃષ્ટિને પ્રદૂષિત કરી જ ન શકો. ઇકોલોજી હોય કે અપરિગ્રહનો સિદ્ધાંત હોય, એ તમને એટલું જ સમજાવે છે કે જળ, જમીન અને હવા ત્રણેયને ચોખ્ખા કેવી રીતે રાખશો. કદાચ એવું બની રહ્યું છે કે 1 અબજ મનુષ્ય બીજા 7 અબજ મનુષ્ય પર રાજ કરી રહ્યા છે. બીજા 7 અબજ મનુષ્ય એ પોતે પારાવાર બેહાલીમાં જીવે છે, ત્યારે 1 અબજ મનુષ્ય પોતાનું સ્ટેટસ જાળવી શકે છે. મને ક્યારેક એક યુવાને પૂછ્યું હતું કે મહારાજ, પ્રભુએ જળમાં જીવ છે એવું કીધું, પૃથ્વીમાં જીવ છે એવું કીધું, અગ્નિમાં જીવ, વાયુમાં જીવ, બધે જીવ જીવ જીવ, વનસ્પતિમાં જીવ. કોઈ જગ્યા જેવી પ્રભુએ નથી રાખી કે જ્યાં જીવ ન હોય. મને કે મારે જીવવાનું કેવી રીતે? બધે જ જીવ છે, જીવ છે, જીવ છે. જીવવાનું કેવી રીતે? જો પ્રભુના સિદ્ધાંતને માનવા જઈએ તો જીવન જ શક્ય નથી લાગતું. મેં યુવાનને સમજાવ્યું કે ભાગ્યશાળી પ્રભુ એટલું જ સમજાવે છે કે સર્વ જગ્યાએ જીવ છે, માટે તું આ પ્રકૃતિના કોઈ પણ તત્વનો ઉપયોગ કરે ત્યારે એના માટે આદર ભાવ રાખ. પ્રકૃતિને વસ્તુ ન સમજ, પ્રકૃતિને જીવંત સમજ. જ્યારે અપરિગ્રહનો સિદ્ધાંત ગળે નથી ઉતરતો ને, ત્યારે મનુષ્ય આ સૃષ્ટિ સાથે જે વર્તન કરે છે એ સૃષ્ટિનો જાણે પોતે માલિક હોય, એ સૃષ્ટિને બગાડવાનો પોતે હકદાર હોય. એ સૃષ્ટિ
એક નાચી જ ચીજ છે અને એના પર પોતે કંટ્રોલ કરી શકે છે, એને બગાડી શકે છે એવું સમજતો હોય એવું લાગે છે. પ્રભુએ કેટલી સરસ વાત કરી કે તું જે અગ્નિનો ઉપયોગ કરે છે એ અગ્નિ પણ એક જીવ છે, ત્યારે એની સાથે એક જીવંત તત્વ તરીકેનો વ્યવહાર કરવો પડશે. અગ્નિનો ઉપયોગ કરતા પહેલા પણ એને આદર આપવો પડશે અને અગ્નિનો ઉપયોગ કર્યા પછી પણ આ સૃષ્ટિ પાસેથી તે ઉપયોગ કર્યો એનો આભાર માનજે અને માફી પણ માંગજે. આપણે રોજે જ એ માફી માંગીએ છીએ કે મારા જીવનમાં જે અનિવાર્ય હિંસા થાય છે, જેના વગર જીવવાનું શક્ય નથી, એની પણ હું માફી માંગુ છું. હું એટલો નિર્ભર થવા નથી માંગતો કે હિંસા થયા જ કરે અને છતાંય મારા માટે બલિદાન આપનારા જીવોના માટે મારા મનમાં કોઈ જ આદર ભાવ ન હોય. માફી તમારો આદર છે, માફી તમારો જાહેર એકરાર છે કે હે જીવો, તમારા બલિદાનથી હું જીવું છું, માટે હું તમને આભારી છું. જૈન દાર્શનિકોએ બધી જ જગ્યાએ જીવ હોવાનું પ્રતિપાદન કર્યું. પરિણામ એટલું જ કે બધી જ જગ્યાએ જીવને ઓળખીને વધારે સારી રીતે પ્રકૃતિનો આદર કરી શકીએ. અને એક આપણે હતા કે પ્રકૃતિ એના ભોગે, પર્યાવરણના ભોગે ટેકનોલોજીનો વિકાસ કર્યો અને ટેકનોલોજી પર્યાવરણને કેટલી ખતમ કરતી જાય છે એ બાબતે ક્યારેય ધ્યાન ન રાખ્યું, ક્યારેય નહીં. આજનો જૈન અહિંસામાં માને છે, અપરિગ્રહમાં બિલકુલ નથી માનતો. એ સમજવા જ નથી તૈયાર કે અહિંસા અને અપરિગ્રહ એક જ સિક્કાની બે બાજુ છે. તમે બંનેને ક્યારેય અલગ રીતે જોઈ જ ન શકો. અહિંસા એ સૃષ્ટિ માટેનો આદરભાવ છે, તો અપરિગ્રહ સૃષ્ટિ માટેની જવાબદારી છે. હું સૃષ્ટિ માટે જવાબદાર છું. હું એટલું જ આ સૃષ્ટિ પાસેથી લઈશ કે જેટલું મારો જીવન માટે જરૂરી છે. હું એવી એક પણ ચીજ આ સૃષ્ટિ પાસેથી નહીં લઉં કે જે આ સૃષ્ટિના બગાડમાં કારણ છે. બિલકુલ નહીં. ભાગ્યશાળી એક પશુ જે રીતે જીવન વિતાવે છે ને, એ સૃષ્ટિ પર ભારે નથી પડતું. પછી એ વાઘ હોય, સિંહ હોય, કબૂતર હોય કે કીડી હોય, દરેક જીવ આ સૃષ્ટિના સાંકળમાં ગૂંથાયેલા છે. પરિણામે સૃષ્ટિ પાસેથી જીવન માંગે છે, સામે સૃષ્ટિને પણ જીવંત રાખે છે. અને એક મનુષ્ય એવો છે આ સાંકળમાં કે જે સૃષ્ટિ પાસેથી જીવન તો લે છે, સૃષ્ટિને જીવંત નથી રાખતો, સૃષ્ટિને મૃત કરતો જ જાય છે, મૃત કરતો જ જાય છે. ભાગ્યશાળી, તમને નવાઈ લાગશે, કોકા કોલા ન પીવી એવું અમે જ્યારે કહેતા હોઈએ ને, ત્યારે માત્ર કોકા કોલા અભક્ષ્ય છે, કોકા કોલા હિંસક છે, કોકા કોલા વિકારી છે, આ બધા મુદ્દા તો બહુ જુદા છે. તમે એક જ વસ્તુ વિચારો, ગૂગલ પર ક્યારેક જોઈ લેજો, 1 લિટર કોકા કોલા તૈયાર થાય એમાં 420 લિટર પાણી બગડ્યું હોય છે. 420 લિટર પાણી પ્રદૂષિત થાય ત્યારે 1 લિટર કોકા કોલા તૈયાર થાય છે. મારે આ પણ વિચારવું પડશે કે મારી તરસ તો પાણીથી छिपाઈ શકે છે. 1 લિટર પાણી મારી તરસ छिपाવવા માટે સક્ષમ છે. શા માટે 1 લિટર કોકા કોલા પી હું 420 લિટર પાણી બગાડું? આ પ્રશ્ન કોકા કોલા પીતા પહેલાં મારે મારી જાતને પૂછવો પડશે. અપરિગ્રહનો સિદ્ધાંત એટલું જ તમને શીખવાડે છે કે 1 લિટર પાણી પર તમારો હક છે, કેમ કે તમારા જીવવા માટે 1 લિટર પાણી જરૂરી છે. તમે રાખો, તમે પીઓ, તમે જીવો, પણ 1 લિટર પાણી માટે થઈને 420 લિટર પાણી બગાડવાનો હક નથી તમને. આ સૃષ્ટિ પરસ્પરની સંવાદિતા પર ચાલી છે. પ્રભુએ જ્યારે સમવસ્ત્રણમાં આ સૃષ્ટિ માટેના સિદ્ધાંતો આપ્યા ત્યારે એમને અપરિગ્રહને બહુ ઊંચા દરજ્જા પર મૂક્યો હતો. એમને કહ્યું હતું કે અહિંસા અને અપરિગ્રહ આ બે જ ચાવી એવી છે કે જેનાથી આ સૃષ્ટિ ચાલી શકે. બાકી જો મનુષ્ય પરિગ્રહના રસ્તે દોડશે ને તો આ સૃષ્ટિમાં વિનાશ સિવાય કશું જ નહીં બચે, કશું જ નહીં. મારો પ્રશ્ન એ છે કે તમે ગોરીલા જેવા છો, ચિમ્પાન્જી જેવા છો કે બોનાબો જેવા છો?
સ્ક્રૂ ડ્રાઈવરનો ઉપયોગ કઈ રીતે કરો છો? આપણે સૂક્ષ્મનો લય જાળવીએ એ કદાચ શીખ્યા નથી. આલ્બર્ટ સ્વાઇઝરે કહ્યું હતું કે હું જીવવા ઈચ્છું છું, પણ એ સમજણ સાથે જીવવા ઈચ્છું છું કે મારી આસપાસ જે છે એ બધું પણ જીવંત છે. આ સમજણ સાથે જીવવા ઈચ્છું છું. કદાચ આ સમજણ બિલકુલ ભૂલાઈ ગઈ છે. બિલકુલ. મારી તમારી પાસે જૈન હોવા સાથે એક અપેક્ષા છે. હમણાં જ આ શાસન રાઉન્ડ ટેબલ હતું, એમાં એક યુવાને બહુ માર્કાનો પ્રશ્ન પૂછ્યો હતો. એ યુવાન કદાચ આજના પ્રવચનમાં છે કે નહીં મને ખબર નથી, પણ એને બહુ માર્કાનો પ્રશ્ન પૂછ્યો હતો કે જો દરેક મનુષ્ય અપરિગ્રહના સિદ્ધાંત પર કામ કરશે, એ અપરિગ્રહ કરશે, તો શું થશે? એની એ શંકા હતી કે માનો કે અત્યારે કોઈ કંપની કોઈ વસ્તુના 50,000 નંગનું ઉત્પાદન કરે છે, 50,000 નંગ. હવે મનુષ્ય બધા જ અપરિગ્રહના સિદ્ધાંત પર જાય છે અને એની જરૂર માત્ર 5,000 નંગની બચે છે, આ સમાજની જરૂર. તો કંપનીએ 50,000 ને બદલે 5,000 જ નંગનું ઉત્પાદન કરવું પડશે. પરિણામ શું આવશે? કંપની પાસે નફો ઓછો થશે. નફો ઓછો થશે એટલે એને પોતાના માણસોને છૂટા કરવા પડશે. માણસો છૂટા કરશે એટલે માણસો નોકરી ગુમાવશે. એ લોકો પાસે પોતાને ખાવાની, પોતાના કુટુંબને ખવડાવવા માટે પૈસો નહીં બચે. એ પૈસો નહીં બચે એટલે લોકો આત્મહત્યા કરશે. તો કે અપરિગ્રહનો સિદ્ધાંત એ આત્મહત્યા સુધી લઈ જાય છે. માટે અપરિગ્રહ ન હોવો જોઈએ. આપણે તો એક જ પ્રેરણા કરવાની કે વધારેમાં વધારે ભોગવ, કેમ કે વધારે ભોગવશે તો વધારે ઉત્પાદન થશે, વધારે ઉત્પાદન થશે તો વધારે કંપનીઓ ચાલશે, વધારે કંપનીઓ ચાલશે તો વધારે લોકોને જોબ મળશે, વધારે લોકોને જોબ મળશે તો વધારે લોકો સુખી થશે. માટે અપરિગ્રહનો સિદ્ધાંત આ સમાજમાં ચાલે જ નહીં, એવું આ છોકરાનું કહેવું હતું. હું એ દિવસે એનો જવાબ નહોતો આપી શક્યો, પણ આજનો જવાબ એ છે કે મનુષ્યના પરિગ્રહે એની ઉત્પાદન ક્ષમતા વધારી છે. ઉત્પાદન ક્ષમતાએ કંપનીઓ વધારી છે. એ કંપનીઓએ કદાચ 50 લાખ, કરોડ, 2 કરોડ, 5 કરોડ, 1 અબજ એટલા લોકોને જીવન આપ્યું હશે, પણ એની સામે બીજા અબજો અબજો લોકોનું જીવન એ કંપનીઓએ છીનવી લીધું છે. એમ કહેવાય છે કે ખાલી અમેરિકન લોકો એક દિવસ, અઠવાડિયે એક દિવસ માંસ ખાવાનું છોડી દે, તમામ અમેરિકન્સ માત્ર અઠવાડિયે એક દિવસ માંસ ખાવાનું છોડી દે, તો જે અનાજ બચે ને એ અનાજ આખા આફ્રિકાને 1 વર્ષ ચાલે એટલું, એ ભૂખમરા માટે ચાલે એટલું હોય છે. કારણ કે કરોડો કરોડો ટન અનાજ એ ગાયોને જાય છે. એ ગાયો એ અનાજ ખાઈને માંસ બનાવે છે. એ માંસ અમેરિકનો ખાઈ જાય છે. એ અનાજ ક્યાંથી આવ્યું હોય છે? દુનિયાભરના ખેતરોમાંથી. અને એ ખેતરો આખરે કોઈનું પેટ ભરવા માટે હોય છે, એને બદલે ગાયોને હૃષ્ટપુષ્ટ બનાવવું વપરાય છે અને એ માંસ ચાલી જાય છે. ઉત્પાદન ક્ષમતા વધારવામાં આપણે જીવનને સમાપ્ત કરી રહ્યા છીએ, એ નથી ધ્યાન પડતું. પ્રભુએ કહ્યું હતું કે ઉત્પાદન ક્ષમતા વધારો, પણ એવા ઉત્પાદનો કે જે સમાજને સ્વસ્થ રાખે, જે સમાજની દરેક વ્યક્તિ સુધી પહોંચે, જે કોઈના પેટ પર લાત મારી અને ઉત્પાદન ન થતા હોય. આજે તમે જોજો, દેશોના દેશો બરબાદ થઈ રહ્યા છે કોઈક દેશની ઉન્નતિ માટે. આજના સમાજને અપરિગ્રહના સિદ્ધાંત વગર ચાલે એવી કોઈ જ શક્યતા નથી. હું બંને રીતે જોઉં છું, વ્યક્તિગત રીતે અને સામાજિક રીતે. તમે તમારી જીવન એવી ખુશી પાછળ વેડફી રહ્યા છો કે જે ખુશી તમને ક્યારે મિનિંગ આપવાની જ નથી. બહુ પ્રામાણિકતાથી એક પ્રશ્ન કરવા જેવો છે. તમે જ્યારે એક વસ્તુને ભોગવો છો, એ ભોગવવાની ખુશી એ કદાચ થોડીક સેકન્ડ, થોડીક મિનિટની હોય છે, પણ એ ભોગવવા માટે તમારે સામે જે પૈસો આપવો પડે છે, એ પૈસો કમાવવા માટે થઈને તમે તમારા કેટલાય કલાકો વેસ્ટ કર્યા હોય છે.
અને એ વસ્તુ ઘરે આવે છે પછી એ વસ્તુને સાચવવામાં, એ વસ્તુને તકલાદી તૂટી ન જાય એનું ધ્યાન રાખવામાં, અથવા તો એ વસ્તુ એ કોઈ ઉપાડી ન જાય એ બધું જ કરવામાં તમે તમારા કલાકો વેસ્ટ કરો છો. વસ્તુ ભોગવવાની ખુશી થોડીક અને વસ્તુ મેળવવાની અને સાચવવાની મહેનત વધારે, એનું જ નામ પરિગ્રહ. અને અપરિગ્રહ એટલે જીવનમાં એવી વસ્તુઓની શોધ કે જે વસ્તુ તમને ખુશી તો આપે પણ એની સાથે તમારા જીવનને સાર્થકતા પણ આપે. ભાગ્યશાળી સંતોષી હોવું એ અપરિગ્રહનું લક્ષ્ય છે. માણસ જો સંતુષ્ટ નહીં હોય તો ગમે તેટલું એની પાસે હશે એ હોવાનો કોઈ મતલબ એના માટે તો નથી જ બચવાનું. આજનું આ આખું વિશ્વ એવું થઈ ગયું છે જે તમારી અંદર જાણી જોઈને ઈચ્છા ઉત્પન્ન કરે છે. ઈચ્છા, અહીંનું તમે અહીંથી નીકળો ને, એક એક બોર્ડ વાંચો, ટીવી પર આવતી, મોબાઈલ પર આવતી એક એક જાહેરાત જુઓ, તમારા મગજને કંટ્રોલ કરવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે. તમને એમ કહેવામાં આવે છે કે આ તો હોવું જ જોઈએ, આ તો આ રીતે જ હોય. કેટલી ઈચ્છાઓ તમારા મનમાં અત્યારે એવી પડી છે, પ્રામાણિકતાથી તપાસજો, કે જે તમારી જરૂરની નથી પણ કોઈકનું સાંભળીને, કોઈક જાહેરાત જોઈને તમારા મનમાં ઈચ્છા જાગી છે. એક આખું માર્કેટ છે. જે માર્કેટ એક જ સિદ્ધાંત પર કામ કરે છે કે મનુષ્યને ભક્તો રાખો. હીરા બજારમાં એક કંપની છે ડી વિલિયર્સ નામની, ખબર છે કોઈને? જાણીતી કંપની છે ડી વિલિયર્સ. એ કંપની એના ઓફિશિયલ ઇન્ટરવ્યૂમાં એના સીઈઓએ કહ્યું હતું કે અમે જ્યારે હીરા વેચવાનું શરૂ કર્યું ત્યારે શરૂમાં કોઈ હીરા ખરીદવા તૈયાર જ નહોતું. હીરાની જ્વેલરી હોઈ શકે એ કોઈના મગજમાં જ નહોતું ઉતરતું. અમે ભરચક પ્રયત્ન કર્યો, દેવું કરીને પણ જાહેરાતો કરી કે તમારે તમારો પ્રેમ જો કોઈને આપવો હોય તો એ હીરા વાટે જ આપી શકાય. હીરાની અંગૂઠી આપો, હીરાનો નેકલેસ આપો, હીરાનું આ આપો, તે આપો, એ તમારા પ્રેમની અભિવ્યક્તિ કહેવાય. બે જણના મનમાં ઈચ્છા જગાડી, એક, મારે હીરાનું આ ઘરેણું આપવું છે, બે, મારે હીરાનું ઘરેણું જોઈએ છે. બંનેના મનમાં ઈચ્છા જગાડી દીધી અમે, બસ અમારી કંપની ચાલી નીકળી, હવે વેચાયા કરશે. તમે સમજજો, તમારા મન પર કંટ્રોલ કરવાની જબરજસ્ત મહેનત થઈ રહી છે. કોઈ પણ રીતે તમારા ચિત્તમાં એવું ઠસાવવામાં આવે છે, અહીંયા સેજ ખીલ પડ્યા છે, ના તમે સારા તો ન જ દેખાવ, ખીલ હોય તો સારા તો ન જ દેખાવ, ચલો એના માટે અમારી પાસે આ ક્રીમ છે, વાપરો. તમારા વાળ સેજ કાળામાંથી ધોળા થઈ રહ્યા છે, ના 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 ના, તમે ઘરડા દેખાવ, ઘરડા દેખાવ એ ચાલે જ નહીં, ચલો અમારી પાસે આ ડાય છે, લગાડો. તમે આ કપડાં પહેરો છો, ના આ કપડાં બ્રાન્ડેડ તો ન જ કહેવાય, ચલો આ બ્રાન્ડેડ કપડાં કહેવાય, વાપરો. દરેક વસ્તુ એમાં કોઈક રીતે તમારી ઈચ્છા જગાડવામાં આવે છે અને ઈચ્છાના બળ પર માર્કેટ પેદા કરવામાં આવે છે. આ કંપનીઓ જાણી જોઈને તમને તમારી જીવનની ખુશીથી દૂર લઈ જઈ રહી છે. બસ માત્ર એટલું સમજો, બીજું હું કશું જ નથી માંગતો તમારી પાસે. તમે એટલું સમજી જાઓ કે તમારી ખુશી તમારો હક છે. એક આજે માણસ છે ને દોડી દોડીને થાકે છે. હમણાં એક યુવાન એને મને આવીને કહ્યું કે મારા સાહેબ સુરતની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે મહિને 60,000 કમાઈએ ને તો પણ દેખાતા જ નથી. 60,000 ક્યાં જતા રહ્યા, દેખાતા જ નથી. કદાચ તમારા જેવાને 60,000 ને બદલે 3 લાખનો આ પ્રશ્ન આવતો હશે કે 3 લાખ કમાઈએ પણ ક્યાં જતા રહે છે ખબર નથી પડતી. કેમ? માણસ ભાગ્યા કરે છે, એમાંય પોતાની હેલ્થને પણ દાવ પર લગાડે છે, પોતાના સંબંધોને પણ લગાડે છે, પોતાની ખુશીને પણ લગાડે છે, અને પરિણામ એવું આવે છે એ એટલો થાકી જાય છે કે એની પાસે જિંદગીને માણવાની કોઈ તક જ નથી બચતી. એ માત્ર એક જ જગ્યાએ હસી શકે છે, કાં તો પાર્ટીઓમાં ખોટું હસવાનું આવે છે, કાં તો કેમેરા સામે ફોટો પડાવતી વખતે સ્માઇલ પ્લીઝ કે ત્યારે હસે છે. બાકી એની જિંદગીમાં વાસ્તવિક ખુશી જેવું લગભગ બચ્યું નથી હોતું. ભાગદોડમાં પડ્યો છે. મારે એટલું જ કહેવું છે તમને
કે ટેકનોલોજીને અપનાવો પણ તમારી ખુશીના ભોગે નહીં. ટેકનોલોજીનો વિકાસ કરો પણ પર્યાવરણના ભોગે નહીં. કદાચ પર્યાવરણને બચાવવાનું મારા ને તમારા હાથમાં નહીં હોય, પણ પોતાના જીવનને બચાવવાનું તો ચોક્કસ છે. ફરીથી કહીશ, અપરિગ્રહ ત્યાગમાં નથી, અપરિગ્રહ જરૂર વગરનું ભેગું ન કરવામાં છે. તમે ખોટો અર્થ લેશો કે અપરિગ્રહ ત્યાગમાં છે તો તમે ભૂલ કરી રહ્યા છો. અપરિગ્રહ છોડવાનું નથી શીખવતો, એ તમને એ શીખવે છે કે જેની જરૂર નથી એ વસ્તુ ભેગી કરવાનું બંધ કરી દો. બિલકુલ. ભાગ્યશાળી આજે ઘરે જઈ તમને બધાને ચેલેન્જ છે, જો કદાચ ટાઈમ મળે તો ઘરે જઈને એક નજર ફેરવજો, ઘરના દરવાજાથી શરૂ કરી અને માળિયા સુધી એક નજર ફેરવજો કે જે વસ્તુની જરૂર ન હોય એવી કેટલી વસ્તુ તમારા ઘરે પડી છે. પાક્કી નજર ફેરવજો. વસ્તુ ખરીદવા ગયા હોઈએ, એક દુકાનમાં વંચાય કે 2 ખરીદશો તો 1 ફ્રી મળશે, તો 3 લઈને પાછા આવીએ છીએ. કેમ થાય છે આ? તમારા મન પર આ જાહેરાતો કેટલી અસર કરી રહી છે એ વિચારો. ઓલરેડી કિંમત હોય 100 રૂપિયા, વસ્તુ રાખી હોય 400 રૂપિયામાં, અને પછી પાટિયું લગાડે 60% ડિસ્કાઉન્ટ, 40% ડિસ્કાઉન્ટ. તમે આંકડા વાંચી અને લોભાઈ જાઓ, લઈને આવો. પરિણામ એ આવે કે મહિનાના અંતે પૈસા અને ખુશી બંને સિલકમાંથી બહુ ઓછા થયા હોય અને 2 વસ્તુ પૂરેપૂરી વધી હોય, ઘરનો સ્ટફ અને મગજનું ટેન્શન 2 પૂરેપૂરા વધ્યા હોય. કેમ આ વસ્તુ થઈ રહી છે? ચોક્કસ ખર્ચો ₹1,00,000 છે, પણ એ ખર્ચામાં જરૂર કેટલી ને ઈચ્છા કેટલી, ક્યારેક આ વિશ્લેષણ કરતાં શીખવું પડશે. 100% શીખવું પડશે. કારણ કે આ લોકો છે ને, એ આખરે તમારી સામે જ ફરિયાદ કરવાના છે કે અમારા શ્રાવકને અમારા માટે ટાઈમ જ નથી. ત્યારે એ ભૂલી જાય છે કે જ્યારે સાડી ખરીદવા જઈએ ત્યારે 5,000ની એક લેવા નીકળ્યા હોય ને 4 લઈને પાછા આવીએ છીએ. ભૂલી જાય છે કેમ કે 20,000 તો તમારા ખિસ્સામાંથી જ જવાના છે. એ નથી યાદ આવતું. એટલે આ જે બેલેન્સ જાળવવાનું છે પરિવાર અને પૈસા વચ્ચે, સંપત્તિ અને સદભાવ વચ્ચે, સમય અને સ્નેહ વચ્ચે, આ જે બેલેન્સ જાળવવાનું છે ને, એ બેલેન્સનું નામ જ છે અપરિગ્રહ. પરિગ્રહ એટલે તમે ક્યાંક બંધાઈ ગયા છો. તમે એ પણ પાછી ભૂલ કરો છો. કશુંક રાખવું એને પરિગ્રહ ગણો છો. બિલકુલ નહીં. કશુંક રાખવું એ પરિગ્રહ નથી. કશેક બંધાઈ જવું એ પરિગ્રહ છે. આ વસ્તુ મારા જીવન માટે જરૂરી છે એટલું કબૂલ, પણ આના વગર તો મને ન જ ચાલે એવું જો થઈ જાય તો સમજવું કે એ તમારી લાચારી અને ગુલામી છે. મનુષ્યમાં એટલું સામર્થ્ય હોવું જ જોઈએ કે પોતે જે છે એને માણી શકે, પણ ન હોય તો એ રડ્યા વગર જીવી શકે. એટલું હું પાક્કું કહીશ કે મિનિંગફુલ લાઈફસ્ટાઈલ આ શબ્દ જો આજે આટલો વપરાઈ રહ્યો છે તો એના મૂળ પ્રભુના અપરિગ્રહના સિદ્ધાંતમાં છે. જેટલી વસ્તુઓ વધે છે એની વચ્ચે માણસ ખોવાતો જાય છે, ખરેખર અટવાતો અને ખોવાતો જાય છે. આ દરેક વસ્તુ તમારી લાઈફને ડિસ્ટ્રેક્ટ કરી રહી છે. અહીંયા પાછળ પેલા નાની ઉંમરના બહેનો બેઠા છે, એમને મારે એક પ્રશ્ન પૂછવો છે કે તમે પરીક્ષાનું પેપર આપતા હો અને તમારી બાજુમાં કોઈક એકદમ તમને ગમતું સંગીત પ્લે કરે અથવા તો કંઈ પણ વગાડે, તમે ચલાવી લેવા તૈયાર હો છો? નહીં. તમે એમ કહેશો કે હું જે કરવા બેઠી છું એમાં આ મારું ધ્યાન ભટકાવે છે, આ બંધ કરો, હું નહીં લખી શકું પેપર. આ ધ્યાન ભટકાવી દે એવી વસ્તુ, એનું જ નામ પરિગ્રહ છે. તમે નીકળ્યા છો આત્મકલ્યાણની યાત્રાએ, તમે નીકળ્યા છો જીવનની સાર્થકતાની ખોજમાં. પ્રભુએ કહ્યું પહેલા જ સમવસ્ત્રણમાં કે હું કોણ છું? આ પ્રશ્ન તો કદાચ દુનિયાનો દરેક ધર્મ પૂછે છે,
અને પૂછતા શીખવાડે છે કે હું કોણ છું, પણ હું શેના માટે છું આ પ્રશ્ન પૂછવાનું તો માત્ર જૈન ધર્મ શીખવાડે છે. કોણ છું એનો જવાબ તો કદાચ આત્મા છે એ રીતે તો દુનિયાભરના ધર્મો આપી દેશે, પણ હું શેના માટે અહીંયા આવ્યો છું એનો જવાબ કોણ આપશે? આ જવાબની શોધ એ અપરિગ્રહ છે, પોતાની સાર્થકતાની શોધ. અને આ જે યાત્રા છે, હું શેના માટે અહીંયા આવ્યો છું, એ યાત્રામાં જે પણ વસ્તુ અડચણરૂપ બને એ પરિગ્રહ છે. ભૌતિક સમૃદ્ધિ એ સ્વીકાર્ય છે જ્યાં સુધી એ તમને તમારા ધ્યાનથી ભટકાવી ન મારતી હોય, એ તમને તમારી સાથે જોડી રાખતી હોય. તમારી પાસે જે ભૌતિક સમૃદ્ધિ છે ને, એ તમારી ખુશી, તમારા સંબંધો, તમારું આરોગ્ય બધાને ચૂસી રહી છે, બધાને ખલાસ કરી રહી છે. એક માણસ જ્યારે આજે કમાઈને ઘરે આવે છે ને, ત્યારે એટલો થાકેલો, હારેલો, નીચોવાયેલો હોય છે કે એને ઘરે આવ્યા પછી 2 ઘડી શાંતિથી બોલવાનું મન થાય ને તો એટલી હોશ બચી નથી હોતી. માત્ર ને માત્ર મગજના તંતુ જે ઉત્તેજિત છે એ તંતુને વધારે ઉત્તેજિત રાખવા માટે અને એ રીતનો ખોટો આનંદ મેળવવા માટે એ ટીવી, મોબાઈલ પર થોડાક જોવાના નહીં જોવાના બધા જ વસ્તુઓ જોઈ લે છે, અને એમ કરીને એક થાકેલો, હારેલો, સુસ્ત થઈને સૂઈ જાય છે. અને સવારે જ્યારે ઉઠે છે ત્યારે પણ એની પાસે એ તાજગી ભરેલી સવાર નથી હોતી, હોય છે તો માત્ર ને માત્ર બગાસા, કંટાળો, થાક અને એક પ્રકારની ચીડ. કેમ કે પોતે એટલો થાકેલો છે સવારે ઉઠીને. તમને સવારે ઉઠ્યા પછી હું જોઉં ને તો એક ફૂલ ખીલ્યા પછી જે તાજગી હોય એવી તાજગી તમારા ચહેરા પર નથી હોતી. તમને માત્ર પેલો દંડો કયો આજે કમાવાનું છે, આજે નોકરી કરવાની છે, આજે ભણવા જવાનું છે, આજે ધંધો કરવાનો છે, આ દંડો જ તમને પથારીમાંથી ઊભો કરે છે. બાકી ખરેખર જો તમારું ચાલતું હોય, તમને એમ થાય કે ભાઈ પાછો સૂઈ જાઉં તો સારું. કેમ? તમે તમારા જીવનમાં તાજગી કેમ નથી? કારણ એક જ છે, એવી વસ્તુની પાછળ ભાગી રહ્યા છો કે જે વસ્તુ તમને તમારા જીવનમાં પ્રસન્નતા અને સાર્થકતા નહીં લાવી આપે. મારી એક જ વાત છે, જીવનમાં મટીરિયલની શોધ બહુ કરી, હવે મિનિંગની શોધ કરો. મટીરિયલ જીવનમાં કેટલું જોઈએ ઘણું ભેગું કર્યું, હવે જીવનમાં શું મિનિંગફુલ હોવું જોઈએ એ તપાસો. મટીરિયલ એ પરિગ્રહ છે, જીવનના મિનિંગની શોધ અપરિગ્રહ છે. મટીરિયલ તમને ભૌતિકતામાં ગૂંચવાડી મારશે, અપરિગ્રહ એ તમને તમારી જાત માટે સભાન બનાવશે. એટલું નક્કી માનજો કે તમારી અંદર જે ખુશી પડી છે ને, એ ખુશી એનો એક અંશ પણ એક વખત ચાખી લીધો, તમને આ દુનિયા આપોઆપ તદ્દન છોડી દેવા જેવી જ લાગવાની છે. પણ એ છૂટે ત્યાં સુધી તમારે જે તૈયારી કરવાની છે એનું નામ અપરિગ્રહ છે. તમે બધેથી જ બંધાઈને બેઠા હો. હમણાં અહીંયા કોઈ આવે, આ વરસાદમાં ચાલીને આવે અને પછી કહે કે મારા સાહેબ હું બિલકુલ પલળ્યા વગર આવ્યો, આટલો વરસાદ ને છતાંય પલળ્યા વગર આવ્યો, તેનો મતલબ શું થાય? કાં તો એને માથે છત્રી રાખી હશે, કાં તો રેનકોટમાં પેટી પેક હશે, બીજો કોઈ જ મતલબ ન થાય. ભાગ્યશાળી જ્યારે તમે અમને પૂછતા હશો ને કે જીવનનો સાચો આનંદ કેમ જડતો નથી, અમે પરમ તત્વની કરુણાથી કેમ ભીંજાતા નથી, તો સમજજો કે તમારી આસપાસ તમે એક ભૌતિકતાનો રેનકોટ પહેરી રાખ્યો છે, જે રેનકોટમાં કાણા પાડી નાખવા અને ભીંજાઈ જવું એનું નામ અપરિગ્રહ છે. ફરીથી કહીશ કે જીવનની સાર્થકતાની શોધ કરો, અને એવી તમામ વસ્તુ કે જે તમને તમારી જિંદગીની સાર્થકતાથી દૂર લઈ જાય છે એ વસ્તુથી બચો. જરૂર પૂરતું ભેગું કરો, પણ જેની જરૂર નથી એની પાછળ ન દોડો. પોતાના મનને જે જોઈએ છે એ ચોક્કસ લો, પણ કોઈને પોતાના મનમાં પેસીને ઈચ્છાને જગવવા ન દો. વસ્તુની જરૂરિયાતને સમજો, પણ જાહેરાતોનો મારો મગજ પર ન થવા દો. આ બધાનું નામ અપરિગ્રહ છે. આના વિશે આપણે કાલે ઓર વધારે સમજીશું. અગ્ર અધિકાર વર્તજો.